ફ્રેન્ડ્સ, આ 2 પીસ કટોરી બ્લાઉઝ છે જે સીવવામાં ઘણીવાર પ્રોબ્લેમ આવે છે. મોટી સાઇઝનું બ્લાઉઝ છે ફ્રેન્ડ્સ. તો આ તમે જોઈ શકો છો. આજે આપણે આ બ્લાઉઝ કેવી રીતના બનાવવાનું એ શીખવાના છે. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુરી પડિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે આપણે 2 પીસ કટોરી બ્લાઉઝ કેવી રીતના સીવવાનું એ જોવાના છે. તો અસ્તરવાળું બ્લાઉઝ છે, તો બધા પાર્ટ્સ આપણે ફેવિકોલથી ચિટકાવીને રેડી રાખી દીધા છે. તો સૌપ્રથમ જે કટોરીના 4 ટુકડા છે એ આપણે લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આવી રીતના 2 પીસ કટોરી એટલે આવી રીતના તમે જોઈ શકો છો. આવી રીતના 4 ટુકડા હોય છે 2 પીસ કટોરીમાં. અને આપણે આ ટક્સનું માર્કિંગ પણ કરી નાખ્યું છે. અને આ સાઈડ ડાટ જે શેપ આવે છે ડોટનો એ પણ કરી રાખ્યું છે. તો પહેલાં આપણે સૌપ્રથમ જે ટક્સ છે એ મારવાનો છે. જે ટક્સ છે એ પહેલાં આપણે મારી લઈશું. ડબલ સિલાઈ મારી અને આપણે એકદમ પરફેક્ટલી પાકું કરી લેવાનું છે. તો બે સાઈડના કટોરીના ભાગમાં આપણે સિલાઈ મારી લેવાની છે. જે ટક્સ મારવાના છે એ મારી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, બેઉમાં આપણે પહેલાં સિલાઈ મારી લઈશું. તો સિલાઈ માર્યા પછી આવો કંઈક શેપ થશે. તો જે આ નાના વાળો ભાગ છે, આ તમે જોઈ શકો છો. આ સાઈડનો ભાગ મોટો છે એ રાઉન્ડ શેપમાં બેસે, અને આ સાઈડનો ભાગ જે નાનો છે એ કટોરીના જે આંખની પટ્ટી છે ત્યાં બેસે. તો આવી રીતના આપણે એને જોઈન્ટ કરવાનો છે, રાઉન્ડ શેપ દેવાનો છે. આવી રીતના ફ્રેન્ડ્સ, આવી રીતના છેલ્લે સુધી સિલાઈ મારવાની છે. તો પહેલાં આપણે સિલાઈ મારી દઈએ. તો આ શેપ જોઈ શકો છો. 2 પીસ કટોરી છે. આવો કંઈક શેપ આવશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જ બીજો પાર્ટ પણ રેડી કરવાનો છે. અને આ જે કાચો ભાગ છે ત્યાં ઓવરલોક મારવાનો છે. ફ્રેન્ડ્સ, આપણે ઓવરલોક કરી અને બેઉ સાઈડના પીસ રેડી કરી દીધા છે. આ તમે જોઈ શકો છો. ઓવરલોક કરીને રેડી કર્યા પછી જે સાઈડનો પોર્શન છે, સાઈડનો જે આ ભાગ છે એ આપણે એમાં જોઈન કરવાનું છે. તો રાઉન્ડ શેપ દેતા જવાનું છે સિલાઈ મારતી વખતે જ. અને લગભગ બ્લાઉઝની અંદર દાબની સિલાઈ હોય છે, એનાથી વધારે આપણે માર્જિન છોડતા નથી. તો દાબની સિલાઈથી આપણે સિલાઈ મારીએ. તો આવી રીતના જ આપણે બે પાર્ટ છે એ સિલાઈ મારી અને ઓવરલોક કરીને રેડી કરવાનું છે. તો આ તમે જોઈ શકો છો. આ 2 પીસ કટોરીનો જે ફ્રન્ટ છે એ એક સાઈડનો રેડી થઈ ગયો છે. હવે બીજો પણ આપણે એવી રીતના જ રેડી કરી અને સિલાઈ મારી દઈશું. તો આપણે બે સાઈડના જે પાર્ટ્સ છે એ જોઈન્ટ કરીને ઓવરલોક કરીને રેડી કરી દીધા છે. આ તમે જોઈ શકો છો. અને હવે આપણે આ જે નીચેની યોકની પટ્ટી છે એ જોઈન્ટ કરવાની છે. આ તમે આવી રીતના યોકની પટ્ટી જોઈન્ટ કરશું. આપણે યોકની પટ્ટી બે સાઈડની જોઈન્ટ કરીને ઓવરલોક કરવાનો છે.
અને જે ટક્સનો ભાગ છે, જે આપણે ટક્સ માર્યો છે, એ વ્યવસ્થિત એક દિશામાં જવો જોઈએ. બે સાઈડના પાર્ટમાં વ્યવસ્થિત રીતના ટક્સને ફોલ્ડ કરવાના છે. બીજી સિલાઈ મારી અને એકદમ પાકું કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું યોગ જોઈન્ટ થઈ ગયો છે અને જે એક્સ્ટ્રા પાર્ટ છે થોડોક એ કટ કરી લેશું. તો આવી રીતના જ બીજો પાર્ટ જોઈન્ટ કરી લઈએ. તો આપણે બે સાઈડના યોગ જોઈન્ટ કરી લીધા છે. આ તમે જોઈ શકો છો. યોગ જોઈન્ટ કરીને ઓવરલોક કરીને રેડી કરી દીધા છે. હવે આપણે હૂકની પટ્ટી લગાડવાની છે. તો રાઈટ સાઈડમાં હૂક છે, તો હૂકની પટ્ટી આપણે જોઈન્ટ કરીએ પહેલાં. તો અસ્તરમાં જે કિનારીવાળો ભાગ છે એ આપણે લઈશું. 1.25 ઇંચની પટ્ટી કાપવાની છે આમાં આપણે. અને હવે આપણે પટ્ટી લગાડી દઈશું. તો પહેલાં ડાબની જ સિલાઈ મારવાની છે. બ્લાઉઝમાં મોસ્ટલી ડાબની જ સિલાઈ હોય છે. તો જ્યાં જોઈન્ટ આવશે ત્યાં આપણે એક ચપટી લેવી પડશે. તો અહીંયા એક આપણે ચપટી લઈશું. ચપટી લેવાનું મેઇન કારણ ફ્રેન્ડ્સ, જે આ સાઈડનો ભાગ હોય છે, જે આ સાઈડ ભાગ આવે છે એ નાનો હોય છે ને જેમ કપડું અંદર તરફ હોય છે એમ કપડું વધારે જાય છે. તો આ જ્યારે પટ્ટી ફોલ્ડ કરી ત્યારે ખેંચાણ ના આવે એટલા માટે આમાં આપણે ચપટી મારવી પડે છે. ચપટી મારીએ એટલે જ્યારે કપડું ફોલ્ડ કરીએ તો કપડામાં પટ્ટીમાં ખેંચાણ ના આવે. તો પહેલાં હવે કિનારીની સિલાઈ મારી દઈશું. અને હવે એને ફોલ્ડ કરી લેવાનું છે. તો આ તમે જોઈ શકો છો હૂકની પટ્ટી લાગી ગઈ. આપણે હૂકની પટ્ટી લાગી ગઈ છે. એક્સ્ટ્રા કપડું કટ કરી દઈએ. તો હવે આપણે આઈની પટ્ટી લગાડવાની છે. તો આઈ માટે આપણે કપડું લઈ લીધું છે. તો આ તમે જોઈ શકો છો. જે કપડું છે એ આપણે લગભગ 2.5 ઇંચની આસપાસ લીધું છે. થોડુંક વધારે લે તો ચાલે. અને જે આ સીધો ભાગ છે એ અને એના પર અસ્તર રાખવાનું છે. એટલે જ્યારે ફોલ્ડ કરીએ ત્યારે આ જે કાચો ભાગ છે અંદર વયો જાય. હવે આના પર બી આપણે ઉલટું કરીને સિલાઈ મારી દઈશું. આઈની પટ્ટી જ્યાં લાગશે એ કપડું લઈ લીધું છે. અને આવી રીતના ફ્રેન્ડ્સ બેઉ સીધા ભાગ સામસામે આવશે. આ અસ્તરનો ભાગ આપણી તરફ આવશે અને જે કપડું છે આ સીધું કપડું છે અને આ સીધું કપડું છે એ એકબીજા પર આવશે સામસામે. હવે આપણે આ બેઉ જોઈન્ટ કરી લેવાના છે. જોઈન્ટ કરતી વખતે મેં ધ્યાન રાખવાનું કે કપડું બરાબર જોઈન્ટ થવું જોઈએ. બાકી શું થાય કે ઊંધું જતું જોઈન્ટ થઈ જાય અને ખોલવામાં પાછી મગજમારી થાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને જોઈન્ટ કરીએ. આમાં કોઈ જાતની ચપટી નથી મારવાની કેમ કે આઈની પટ્ટી છે એ બહાર તરફ આવે છે. ખાલી હૂકની પટ્ટીમાં આપણે ચપટી મારવાની હોય છે. ફ્રેન્ડ્સ, આવી રીતના એને ફોલ્ડ કરશું. ફોલ્ડ એવી રીતના કરવાનું કે જ્યારે આપણે આના પર કિનારીની સિલાઈ મારીએ તો આ કપડું છે એ બરાબર એના પર બેસી જવું જોઈએ. આ તમે જોઈ શકો છો. આવી રીતના સિલાઈ મારવાની છે. એક્સ્ટ્રા દોરા પહેલાં કટ કરી લઈએ. આ તમે જોઈ શકો છો. આવી રીતના ફોલ્ડ કરવાનો એટલે કાચો ભાગ બધો આની અંદર વયો જાય અને સિલાઈ મારવાની છે કિનારીની. તો પહેલાં કિનારીની સિલાઈ મારી દઈએ.
થોડીક સિલાઈ મારતા જવાનું અને નીચે કપડું સરખું કરતા જવાનું છે આપણે. અને એક્સ્ટ્રા જે છે એ ઉડાડી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો નીચેનો ભાગ છે એમાં પણ સિલાઈ બરાબર લાગી ગઈ છે અને ઉપરનો ભાગ રેડી થઈ ગયો છે. હવે બેઉ ભાગ સામસામે મૂકીને આપણે ચેક કરી લેવાના છે. જે જોઈન્ટ આવે છે જે કટોરીના એ બરાબર પરફેક્ટલી આમ સામે આવવા જોઈએ. તમે જોઈ શકો છો જે આ જોઈન્ટ છે બેઉ પરફેક્ટલી તમે જો સામે આવે છે. બાકી જ્યારે ટ્રાન્સપરન્ટ સાડી પહેરીએ ત્યારે સારું નથી લાગતું. તો આ એકદમ આપણો ફ્રન્ટનો ભાગ રેડી થઈ ગયો છે. હવે બેકનો ભાગ લઈ લેવાનો છે. આમાં પહેલાં આગળ પાછળ ગળા ચેક કરી લેશું. બેઉ ભાગના જે ગળા છે એ ચેક કરી લેશું. જે એક્સ્ટ્રા છે થોડું ઘણું બી આમાં 5 ઇંચ કટ કરવાનું છે. 5 ઇંચ કટ કરીએ. અને હવે બેક સાઈડનો પોર્શન લઈ લીધો છે. બેક સાઈડના પોર્શનમાં ઓલરેડી પહેલાં ટક્સ મારી દીધા છે. ટક્સ મારવાની રીત આપણા આગલા વિડીયોમાં પહેલાં જ બતાવેલી છે. તો ટક્સ મારતી વખતે શું થાય છે કે આવી રીતના બે કપડાં જોઈન્ટ કરવાના અને એના પછી 1.5 ઇંચ છોડી અને બીજું કપડું આમ તમે ફોલ્ડ કરો અને જે ફોલ્ડવાળો ભાગ આવે, આવી રીતના જે ફોલ્ડવાળો ભાગ આવે એના પર ટક્સ મારવાનો છે. તો આપણે ટક્સ મારીને રેડી કરી દીધા છે. હવે આગળ પાછળના ભાગ જોઈન્ટ કરવાના છે આપણે. તો પહેલાં સીધું જોઈન્ટ કરશું, પછી ઉથલાવાનું છે એટલે કાચું ક્યાંય દેખાય નહીં. આ બેઉ અસ્તર સામે છે ફ્રેન્ડ્સ. આ બેઉ અસ્તર સામે છે અને હવે આપણે જોઈન્ટ કરી દેવાનું છે. દાબની સિલાઈ મારવાની છે. એવી રીતના જ બીજો પાર્ટ જોઈન્ટ કરવાનો છે. જે રૂછડા દેખાતા હોય, દોરા દેખાતા હોય એ બધા આપણે કટ કરી લઈશું, જેથી આપણે જ્યારે શોલ્ડર પર ઉથલાવીએ કપડું ત્યારે રૂછડા ઉપર ના આવે. તો ફ્રેન્ડ્સ, આ કાચો ભાગ છે. તો આ તમે જોઈ શકો છો આ કાચો ભાગ છે. હવે આપણે એને ફોલ્ડ કરવાનું છે. નખની મદદથી થોડું ખેંચી લઈશું અને આવી રીતના ફોલ્ડ કરશું જેથી કાચું શોલ્ડર પર ના આવે. હવે આને દાબની સિલાઈ મારી દેવાની છે. બેઉ સાઈડના શોલ્ડર એવી રીતે જોઈન્ટ કરવાના છે. આપણા બેઉ શોલ્ડર છે આપણે વ્યવસ્થિત જોઈન્ટ કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમે ફિનિશિંગ જોઈ શકો છો. આવી ફિનિશિંગ આવી જોઈએ, એકદમ પાક્કું. અને હવે આપણે સ્લીવ્સ જોઈન્ટ કરવાની છે. તો સ્લીવ્સ જોઈન્ટ કરતાં પહેલાં આપણે સ્લીવ્સ એકવાર માપી લેવાની કે મૂંઢામાં બરાબર બેસે છે કે નથી બેસતી. બાકી એવું થાય છે કે મૂંઢો નાનો પડી જાય કાં તો ક્યારેક સ્લીવ્સ નાની પડી જાય. એટલે કટિંગ તો આપણે વ્યવસ્થિત કર્યું હોય છતાંય આપણે એકવાર માપી લેવાનું. તો જે આ સ્લીવ્સ છે ફ્રેન્ડ્સ, આ સ્લીવ્સ છે તો જે આ ખાડવાળો ભાગ છે, આ તમે જોઈ શકો છો આ ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટમાં આવશે. તો આપણે સ્લીવ્સ પહેલાં માપી લઈએ. 99% તો સ્લીવ્સ બરાબર જ કટિંગ કરી હોય, પણ ક્યારેક એવું થઈ જાય કે કપડું સરકી ગયું હોય ને થોડું ઘણું આગળ પાછળ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, સ્લીવ્સ આપણી બરાબર છે. સ્લીવ્સ આપણે જોઈન્ટ કરતાં પહેલાં પ્રેસ બટનની પટ્ટી માટે એક પટ્ટી બનાવી લઈએ, જેથી સ્લીવ્સ લગાડતા સાથે આપણે એ પટ્ટી અંદર એડ કરી શકાય. તો પ્રેસ બટનની પટ્ટી આપણે એક બનાવી લઈશું.
હવે આપણે સ્લીવ્સ લગાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયાથી આપણે સ્લીવ્સ ચાલુ કરશું. દાબ કરતાં થોડુંક વધારે લેવાનું છે સાઈડમાં, અને હાથ ફેરવતા જવાનું છે કપડા પર, કપડું સરકાવતા જવાનું છે. ક્યાંય ખેંચાણ નથી દેવાનું કે ક્યાંય લૂઝ નથી મૂકવાનું. એઝ ઇટ ઇઝ સિલાઈ આપણે મારવાની છે. તો આપણી સ્લીવ્સ જોઈન્ટ થઈ ગઈ છે ને હવે આ જે પટ્ટી કાપી છે આપણે, આ એ પ્રેસ બટનની પટ્ટી છે શોલ્ડર પર, એ આપણે લગાડવાની છે. પહેલાં આપણે એક હજી સિલાઈ મારી દઈએ. અને જ્યાં શોલ્ડરનો જોઈન્ટ છે ત્યાં આપણે આ પટ્ટી મૂકી દઈશું. આપણી એક સ્લીવ્સ લાગી ગઈ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો સ્લીવ્સ એકદમ પરફેક્ટ. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટ લાગી ગઈ છે. આવી રીતના જ આપણે બીજી સ્લીવ્સ પણ રેડી કરી લઈશું. તો આપણે ઓવરલોક કરીને રેડી કરી દીધું છે બ્લાઉઝ, અને હવે જોઈન્ટ કરવાનું છે. તો પહેલાં આપણે આવી રીતના જ જોઈન્ટ કરી લઈશું. જે અસ્તરવાળો ભાગ છે એ અંદર જશે. આવી રીતના જ જોઈન્ટ કરશું. દાબની સિલાઈ મારવાની છે આની અંદર. જે જોઈન્ટવાળો ભાગ છે આ તમે જોઈ શકો છો. આ જોઈન્ટવાળો ભાગ આપણે ઉપર તરફ જવા દેવાનો છે બેઉમાં. આવી રીતના જ આપણે બીજો જે પાર્ટ છે એ જોઈન્ટ કરી લેવાનો છે. રૂછડા આપણે કટ કરી લઈશું. તો આવી રીતના બીજો પાર્ટ પણ જોઈન્ટ કરી લઈએ. બેઉ જે સાંધા છે એ ઉપર તરફ જવા દઈશું. તો આ તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે એ જોઈન્ટ થઈને રેડી થઈ ગયું છે. સાઇઝ મોટી છે એટલે ફૂલ કેમેરામાં આવતું નથી ફ્રેન્ડ્સ. તો હવે આ જે કમરનો પટ્ટો છે, કમરનો ભાગ છે ત્યાં પટ્ટી લગાડવાની છે. તો જે અસ્તરનું કપડું છે એમાંથી આપણે પટ્ટી લઈ લઈશું. તો 1.25 ઇંચનો પટ્ટો કટ કરવાનો છે. તો આપણે કમરના પ્રમાણે કપડું કાપી લીધું છે પટ્ટીનું. 1.5 ઇંચનું કપડું કાપો તો પણ ચાલે, 1.25 ઇંચનું કાપો તો પણ ચાલે, પણ અત્યારે આપણે 1.5 ઇંચનું કાપ્યું છે. બે સાઈડથી 5 ઇંચનું દબાવવામાં જશે. દાબની સિલાઈ મારવાની છે. તો ફ્રેન્ડ્સ પહેલાં દાબની સિલાઈ મારી
પટ્ટીને તો આપણે દાબની સિલાઈ મારી દીધી છે. હવે આ પટ્ટી આપણે જે બ્લાઉઝની કમર છે એમાં જોઈન્ટ કરવાની છે. પેલા પટ્ટી માપી લેશું. હવે જે કમરનો ભાગ છે ત્યાંથી થોડુંક કપડું નીચે તરફ ફોલ્ડ કરી દઈશું અને દાબની સિલાઈ મારવાની છે. અને ટક્સ આપણા જે બેક સાઈડના ટક્સ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે દેવું. જે આ ટક્સ વાળો ભાગ છે ટક્સ આપણે ઓલી સાઈડ લઈ લઈશું ફ્રન્ટના ભાગ તરફ. અને જે કમરનો ભાગ છે ત્યાં આપણે પટ્ટી જે છે એમાં એક ચપટી મારશું. આ તમે જોઈ શકો છો કમરના ભાગમાં અહીંયા આપણે ઉપરના પટ્ટીમાં ચપટી મારવાની છે. કેમ કે આપણે ટક્સ માર્યું છે નીચે એટલે નીચેનો પોર્શન છે જે આ સાઈડનો પોર્શન છે એ કપડાનો નાનો થઈ જાય અને જેમ ઉપર કપડું જતું જાય એમ કપડું મોટું થતું જાય. એટલે જ્યારે આપણે આ પટ્ટી ફોલ્ડ કરશું તો કપડું ઓછું ના પડે પટ્ટીનું, એના માટે આપણે ચપટી મારવાની હોય છે. આપણી પટ્ટી જોઈન્ટ થઈ ગઈ છે અને આ સાઈડ પણ આપણે થોડું ફોલ્ડ કરી દઈશું. અને હવે કિનારીની સિલાઈ મારવાની છે પટ્ટી પર. પટ્ટી આવી રીતના ખોલી નાખશું અને પટ્ટી પર આપણે કિનારીની સિલાઈ મારશું. પટ્ટી ફોલ્ડ કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે જે આ પોર્શન છે આ સાઈડનો પોર્શન છે એના પર સિલાઈ લાગવી જોઈએ. પટ્ટી આપણી જોઈન્ટ થઈ ગઈ છે. હવે બ્લાઉઝમાં અંતર સેવા મારવાના છે તો એના માટે પહેલાં બ્લાઉઝ આપણે સીધું કરી લઈશું. અને ફ્રેન્ડ્સ આવી રીતના આપણે ફોલ્ડ કરવાનું છે અને એને દાબની સિલાઈ મારવાની છે. પેલા નખની મદદથી થોડુંક સરખું કરી લેવાનું એટલે કપડું વ્યવસ્થિત ફોલ્ડ થાય. હવે જ્યારે આપણે પટ્ટીનો ભાગ લઈશું પટ્ટી આપણે ઉપર ફોલ્ડ કરવાની છે. આ તમે જોઈ શકો છો આવી રીતના પટ્ટી જે અસ્તરનું કપડું છે એના પર આવશે અંદર તરફ. તો આ તમે જોઈ શકો છો આવી રીતના જ કંઈક સિલાઈ આવશે. હવે બીજો પણ પાર્ટ આપણે આવી રીતના જ સિલાઈમાં રેડી કરી દઈએ. તો આપણે બે સાઈડ સિલાઈ મારી લીધી છે. હવે આપણે જે લાસ્ટ ફિનિશિંગની સિલાઈ હોય છે માપની એ મારવાની છે. તો 42.5ની ચેસ્ટ છે અને 38ની કમર છે. તો પહેલાં સૌ પ્રથમ ઘણાને પ્રોબ્લેમ થાય છે કે સિલાઈ કેવી રીતના મારવાની. તો મેઇન કમરમાં સૌથી પહેલાં આવી રીતના આપણે માપી લેવાની છે કમર કેટલી છે. અત્યારે આપણી જે કાચી નોર્મલ સિલાઈ જે મારી છે એમાં કમર માપી લેશું. અત્યારે તમે જોઈ શકો છો 42ની કમર આવે છે, આપણને જોઈએ છે 38. તો 42માંથી 38 માઇનસ કરીએ તો 4 ઇંચ રહે. તો આપણે 4 ઇંચનું માર્જિન લેવાનું છે. તો 4ને આપણે 4થી ડિવાઈડ કરશું, 4થી ભાગશું એટલે એક સાઈડના પાર્ટમાં આપણે 1 ઇંચ પર માર્કિંગ કરી લેશું. આ તમે જોઈ શકો છો અહીંયા 1 ઇંચ અને પાછળ 1 ઇંચ એટલે 2 ઇંચ અહીંયાના ભાગમાં થશે, 2 ઇંચ સામેવાળા પાર્ટમાં થશે એટલે આ 38 આવી જશે. 42 છે અત્યારના તો 38 આપણે જોઈએ છે તો 1 ઇંચની આપણે સિલાઈ મારવાની છે. અને જે છાતીનો પોર્શન છે એ 42.5 છે. તો 42ના ચોથા ભાગ થાય છે
10.5 ઇંચ 10.5 પર આપણે એક દોરો નાખશું એટલે 42.5 ઇંચ આપણને ચેસ્ટ મળી જશે. તો અત્યારે આપણે 10.5 ની માથે એક દોરા પર એક સિલાઈ મારી દઈશું અને સ્લીવ્સમાં 13 ઇંચનું માર્કિંગ કરવાનું છે. તો 13 ઇંચનું માર્કિંગ સ્લીવ્સમાં એટલે 6.5 પર આવશે. તો ફ્રેન્ડ્સ, આ તમે 3 માર્કિંગ જોઈ શકો છો. આ સ્લીવ્સનું માર્કિંગ છે, આ છાતીનું માર્કિંગ છે અને આ કમરનું માર્કિંગ છે. હવે થોડીક સિલાઈ આપણે મોટી કરવાની છે અને હવે આપણે સિલાઈ મારી દઈશું. આવી રીતના જ આપણે બે સાઈડ સિલાઈ મારવાની છે. પહેલાં આપણે એક સાઈડની સિલાઈ મારીએ અને આ કપડું ધ્યાન રાખવાનું, જે જોઈન્ટ છે બધા એ વ્યવસ્થિત આવવા જોઈએ. ફ્રેન્ડ્સ, બેડ લક, ફરીથી દોરો ખાલી થઈ ગયો બોબિનમાં. હવે તો દોરો જ ખલાસ થઈ ગયો છે. તો આપણે ફરીથી દોરો પૂરી લીધો છે અને હવે જે હિસાબથી માર્કિંગ કર્યું છે એ હિસાબથી આપણે સિલાઈ જવા દેવાની છે. દાબ પર આપણે 3 સિલાઈ એક્સ્ટ્રા કરી લઈશું એટલે ક્યારેક ફરી જાડું પતલું થાય તો સિલાઈ ખોલવા કામ લાગે. 2 સિલાઈ ઓલરેડી મારી લીધી છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો આપણી 3 સિલાઈ મારીને રેડી થઈ ગઈ છે. હવે આવી રીતના જ આપણે બીજી સાઈડની પણ સિલાઈ મારી લેવાની છે. બીજી સાઈડ પણ સેમ આપણે એવી રીતના જ માર્કિંગ કરવાનું છે. કમરનો ભાગ છે ત્યાં 1 ઇંચનું માર્કિંગ કરવાનું છે અને છાતીનો ભાગ છે ત્યાં 10.5 ની માથે એક દોરો માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે આ તમે જોઈ શકો છો બે સાઈડની સિલાઈ મારીને રેડી કરી દીધી છે. હવે હાથ સિલાઈની પટ્ટી કરવાની છે. પાઇપિંગ માટે બ્લાઉઝનું કપડું હોય તો પાઇપિંગ કરી દેવાની ને ઘરાકને જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે. હવે આમાં આપણે હાથ સિલાઈની પટ્ટી કરવાની છે. તો આપણે હાથ સિલાઈની પટ્ટી માટે ક્રોસ પટ્ટી છે કાપી જોઈન્ટ કરીને રેડી કરી દીધી છે અને આની પહોળાઈ લગભગ આપણે 1.25 ઇંચની આસપાસ લેવાની છે. 1.25 ઇંચની પટ્ટી લેશું અને હવે આપણે એને બ્લાઉઝમાં લગાડવાનું છે ગળામાં. તો આવી રીતના થોડુંક 1/2 ઇંચ જેટલું આપણે બાર તરફ રાખશું. ઉપર ફોલ્ડ કરતી વખતે જોશે અને આગળ પાછળ કરી અને આ હાથ સિલાઈની પટ્ટી છે ખેંચવાની નથી કે ઢીલી નથી મૂકવાની. જેમ છે એમ જ આપણે વ્યવસ્થિત લગાડવાની છે. પાઇપિંગ હોય તો ખેંચીને લગાડવાની જેથી આપણું શોલ્ડર ઉતરે નહીં. હાથ સિલાઈની પટ્ટી છે એટલે દાબની સિલાઈ મારી અને શાંતિથી ધીરે ધીરે આપણે એને પૂરી પટ્ટી લગાડી દઈશું. ક્યાંય ખેંચવાની જરૂરત નથી આની અંદર હાથ સિલાઈની પટ્ટીમાં. પટ્ટી ખેંચશું તો કપડું ઢીલું પડી જશે. ઉરપ કપડું હોય છે આનું. દાબની સિલાઈ મારવાની છે ફક્ત આની અંદર અને શોલ્ડરનો જે ભાગ આવે ત્યારે ધ્યાન રાખવાનું. શોલ્ડરની જે પટ્ટી છે એ બેક સાઈડ તરફ જવા દેવાની છે. નાની નાની વાતોનું ધ્યાન રાખીને બ્લાઉઝ બનાવો તો બ્લાઉઝ એકદમ જ ફિનિશિંગવાળું બને છે. જે પણ જોઈન્ટ્સ હોય છે એ બધા એક જ દિશામાં જવા દેવાના. તો આપણી આ પટ્ટી લાગી ગઈ છે. આ તમે જોઈ શકો છો. કટોરીના જે જોઈન્ટ્સ છે
પરફેક્ટલી બે એક જ દિશામાં જાય છે. જે શોલ્ડરના જોઈન્ટ્સ છે એ પણ એક જ દિશામાં જાય છે. હવે આપણે આ પટ્ટી છે એને ફોલ્ડ કરવાની છે. તો જે આ ફ્રન્ટમાં આપણે વધારે રાખ્યું છે એ આપણે અંદર તરફ ફોલ્ડ કરી અને આને આવી રીતના આ તમે જોઈ શકો છો આવી રીતના આવે દાબ જેટલું કપડું રહે એટલું ફોલ્ડ કરી અને પછી કિનારી પર સિલાઈ મારવાની છે. જે જોઈન્ટ્સ છે એની કિનારી પર આપણે સિલાઈ મારવાની છે. તો આપણી પટ્ટી જે હાથ સિલાઈની છે એ આ તમે જોઈ શકો છો. હાથ સિલાઈની પટ્ટી એક સરખી ફિનિશિંગ વાળી છે અને જે અંદર તરફ જે કપડું એક્સ્ટ્રા હશે એ આપણે સંભાળીને આવી રીતના કટ કરી લેવાનું છે. જે પણ એક્સ્ટ્રા કપડું છે એ આપણે કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ 2 પીસ કટોરી બ્લાઉઝ કેવી રીતના સીવવાનું એનો જે આજનો વિડીયો છે તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. ફ્રેન્ડ્સ તો આપણું આ બ્લાઉઝ આખું રેડી થઈ ગયું છે બનીને. તો મળશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય શ્રી કૃષ્ણ.